બોટાદ જિલ્લાના સખપર ગામે કેરી નદી પરનો ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકો અને વિદ્યાર્થીઓ ચેકડેમ પરથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। દર ચોમાસાની સિઝનમાં ઉગામેડી તરફ જતો આ રસ્તો પાણીમાં ગરકાવ થતાં અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે, જેના લીધે લોકોને ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડે છે। એક ભૂલ મોત સુધી પહોંચાડી શકે છે। લોકોની માંગ છે કે ગામનો મુખ્ય રસ્તો ઊંચો બનાવવામાં આવે, જેથી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકે। જો આગામી દિવસમાં માંગ નહીં સંતોષાય તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે। બહુ તકલીફ પડે, કેટલી બધી વિદ્યાર્થી હોય પણ આ જીવના જોખમે જવું એ બહુ મુશ્કેલ, પણ એના કારણે અડધા વાલીઓ એમ પણ કે જીવના જોખમે આપણે સ્કૂલે જવું નથી, એટલે કેટલા વિદ્યાર્થી જઈ પણ ન શકે। દર ચોમાસે આ સમસ્યા હોય। હા, પુલ બનાવવો જોઈએ ને મોટો। કેટલાક વિદ્યાર્થીઓ ઉગમણી છે અંદાજે 20-25 જેવી। ડેમમાંથી પાણી જાય એટલે અમારે ખરેખર અધોગતિ છે આખા ગામની। કેટલા ગામે જવાનો રસ્તો છે? આખી 10-15 ગામનો જવાનો રસ્તો છે। ટાઈટમ, મેઘોડિયા, હાળીંગબરડા, ગાળા, બેરડા સુધીના હીરા ગામવા માટે, ભીમડા, બધા ગામના અહીંથી હીરા ગામવા માટે ઉગમેડી જાય છે। તો દર વર્ષે આ પ્રોબ્લેમ રહેશે, હાલવામાં તકલીફ પડે છે। શું પ્રોબ્લેમ રહે? ખાતર લઈ જવું હોય, કોઈ માલ સામાન લાવવો હોય તો અત્યારે બહુ તકલીફ પડે છે। આ પુલ અહીંયા થાય તો હાલવાનું થાય, બાકી સાથે હમણાં ખાડા પડી જાય છે, કડી હમણાં લોકો પડી જાય છે।